નમસ્કાર મિત્રો, સૌ કુશળ મંગળ હશો એવી શુભકામના સાથે આજે ફરીથી આપણે મળીએ છીએ। આજે એક નવા ટૉપિક સાથે આપણે શરૂઆત કરીશું। અત્યાર સુધી આપણે અહીંયા ઇન્ટ્રોડક્શન, ટાઈપ્સ ઓફ લિંક, સ્ટ્રક્ચર, મિકેનિઝમ, કોન્સ્ટન્ટ મોશન, સ્લાઇડિંગ પેર, ટર્નિંગ પેર, રોલિંગ પેર, લોઅર પેર, હાયર પેર, સેલ્ફ ક્લોઝ અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો। હવે જોઈએ કાઇનેમેટિક ચેન। કાઇનેમેટિક ચેન અહીંયા એક બાજુમાં ફિગર આપેલી છે, તો જુઓ મિત્રો, એમાં A, B, C, D, E લિંક 1, 2, 3, 4 અને લિંક 5 સુધી આપેલું છે। હવે જોઈએ ડેફિનેશન શું કહેવા માગે છે। વેન ધ કાઇનેમેટિક પેર આર coupled in such way that the last link is joined to the first link to transmit definite motion, it called the kinematic chain। मतलब खबर पड़ी गयो कि लिंक 1 नो एक एंड लास्ट लिंक नो एटले के कई लास्ट लिंक 5 ना एक एंड साथे जॉइन थवो जोईए। એટલે લિંક 1નો બીજો પોઈન્ટ લિંક 2 સાથે, પછી લિંક 3 સાથે, 4 સાથે અને લાસ્ટમાં લિંક 5 સાથે કનેક્ટ થઈ ગયું છે, બરાબર। તો આ રીતે પહેલી લિંક છેલ્લી લિંક સાથે કનેક્ટ થઈ જાય અને આપણને એક મિકેનિઝમ જે મળે છે એને કહેવાય છે કાઇનેમેટિક ચેન। બીજા શબ્દોમાં કહીએ તો એને શું કહેવાય? Kinematic chain may be defined as a combination of kinematic pair. Combination of kinematic pairs joined in such way that each link form a part of the two pair and the relative motion between the link or element is completely अथवा तो successfully constrained. Okay. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, રેસિપ્રોકેટિંગ સ્ટીમ એન્જિન। આ પણ શું કહેવાય? કાઇનેમેટિક ચેનનું એક્ઝામ્પલ કહેવાય। કેમ કે જુઓ, આમાં પણ અલગ અલગ લિંક તમને બતાવેલી છે, લિંક 1, 2, 3 પછી 4 અને બે જ સાથે તમારી લિંક કનેક્ટ કરેલી છે, બરાબર। તો આ પણ વન ટાઈપનું આપણે કાઇનેમેટિક ચેનનું એક્ઝામ્પલ છે। કેમ એક્ઝામ્પલ છે કે જુઓ, લિંક 1 શું બતાવેલું છે તમારું? તો જે એન્જિનની ફ્રેમ રહી એ ફ્રેમવાળો ભાગ તમારો છે, બરાબર। એના સાથે જોઈન્ટ કરેલો છે એક એન્ડ સાથે। આપણે શું જોઈન્ટ કરેલું છે? અહીંયા ક્રેન્ક જોઈન્ટ કરેલી છે, એના ઉપર બિગ એન્ડ બેરિંગ છે, એના બાજુમાં પાછળની ભાગે ફ્લાયવ્હીલ બતાવેલું છે, પછી કનેક્ટિંગ રોડ છે, સ્મોલ એન્ડ બેરિંગ છે, એના પછી અહીંયા સિલિન્ડર છે અને સિલિન્ડરના અંદરની બાજુ પિસ્ટન છે। અને સિલિન્ડર કોની સાથે કનેક્ટ છે? તો સિલિન્ડર એન્જિન ફ્રેમ સાથે કનેક્ટ છે। તો એન્જિનની ફ્રેમ જુઓ નીચેની તરફ, તો એન્જિનની ફ્રેમ તમારી એક બાજુ સિલિન્ડરની સાથે કનેક્ટ છે, તો બીજી બાજુ અહીંયા તમારી ક્રેન્ક સાથે તમારી કનેક્ટ છે, બરાબર। તો આ પણ શું થઈ ગયું? એક્ઝામ્પલ કાઇનેમેટિક ચેનનું એક્ઝામ્પલ થઈ ગયું। જો નીચે આપેલું છે અહીંયા, ક્રેન્કશાફ્ટ ટુ એન્જિન વિથ બેરિંગ ફ્રોમ કાઇનેમેટિક પેર। અહીંયા ક્રેન્કશાફ્ટ ટુ એન્જિન વિથ બેરિંગ ફ્રોમ કાઇનેમેટિક પેર। પછી કીધું છે ક્રેન્કશાફ્ટ વિથ કનેક્ટિંગ ફ્રોમ ધ કાઇનેમેટિક પેર। એ રીતે ટોટલ બધી જે કોમ્બિનેશન ઓફ પેર્સ જે બને છે, તો એનાથી શું બને છે? છેલ્લે કાઇનેમેટિક ચેન બની જાય છે, બરાબર। આગળ જોઈએ ટાઈપ્સ ઓફ જોઈન્ટ ઇન અ ચેન। કેટલા ટાઈપની ચેન આવે છે, કઈ ટાઈપના જોઈન્ટ આવે છે જોઈએ તો ફોલોવિંગ ટાઈપ ઓફ જોઈન્ટ આર યુઝ્યુઅલી ફાઉન્ડ ઇન અ ચેન। કયા છે? એક છે બાઇનરી જોઈન્ટ, બીજું છે ટર્નરી જોઈન્ટ અને ત્રીજું છે ક્વોટર્નરી જોઈન્ટ। સૌથી પહેલો આપણે અભ્યાસ કરીએ બાઇનરી જોઈન્ટનો। તો બાઇનરી જોઈન્ટ એટલે શું? અહીંયા એક ફિગર જોઈ લઈએ તો એનાથી વધારે આઈડિયા ક્લિયર થશે।
લિંક કોને કહેવાય? તો જે આ રીતે એક લિંક થઈ ગઈ કે જેના બંને એન્ડ પછી તમે કોઈ પણ બીજી લિંકને જોઈન કરી શકો છો. તો આ શું થઈ ગયું? L1નો મતલબ લિંક 1, એટલે કે આ લિંક તમારી બતાવેલી છે કે જેના બંને એન્ડ, એક બાજુનો એન્ડ અને બીજી બાજુનો એન્ડ કોઈક બીજી લિંક સાથે કનેક્ટ થઈ શકશે. જોઈએ હવે બાઇનરી જોઈન્ટમાં શું થાય છે. વેન ટુ લિંક આર જોઈન્ડ એટ ધ સેમ કનેક્શન, ધેટ જોઈન નોન એઝ ધ બાઇનરી જોઈન્ટ. શું કીધેલું? ટુ લિંક આર જોઈન એટ ધ સેમ કનેક્શન. બરાબર. તો એક જ કનેક્શન અંગાત થયું જોઈન્ટ તમારી. ટુ લિંક એટલે લિંક 1 અને લિંક 2ની વાત થઈ. આર જોઈન્ટ એટ સેમ કનેક્શન, એટલે કે આ સેમ કનેક્શન અંગાત જોઈન્ટ થઈ ગયું, તો આને કહેવાશે બાઇનરી જોઈન્ટ. બરાબર. તો આમાં શું થશે? લિંક 1 અને લિંક 2ને આ રીતે વચ્ચેલા ભાગે જે જોઈન્ટ કરેલો ભાગ રહ્યો તો એને કહેવાશે બાઇનરી જોઈન્ટ. અહીંયા એક બીજું પણ લખેલું છે, અહીં REF રેફરન્સ અને ડેલ્ટા થીટા 2, એટલે કે જે એંગલે તમારો મૂવમેન્ટ કરવાની છે, એંગ્યુલર મૂવમેન્ટ. આને આપણે ફર્સ્ટ ઓર્ડર પિન જોઈન્ટ 1 ડિગ્રી ઓફ ફ્રીડમ પણ આપણે કહી શકીએ છીએ. આગળ જોઈએ ટર્નરી જોઈન્ટ. તો ટર્નરી જોઈન્ટમાં શું છે? તો ટર્નરી જોઈન્ટમાં અહીંયા જોઈ શકાય છે કે લિંક 1, લિંક 2 અને લિંક 3 ત્રણેયનું અહીંયા એક કોમ્બિનેશન થાય છે અને એ કહેવાય છે ટર્નરી જોઈન્ટ. વેન 3 લિંક આર જોઈન્ડ એટ ધ સેમ કનેક્શન, ધ જોઈન્ટ ઇઝ નોન એઝ ધ ટર્નરી જોઈન્ટ. શું કીધેલું છે? 3 લિંક સેમ કનેક્શને જોઈન્ટ થતી હોય. બરાબર. લિંક 1, લિંક 2 અને લિંક 3 સેમ કનેક્શને જોઈન્ટ થતી હોય તો આ બની જશે ટર્નરી જોઈન્ટ. ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 2 બાઇનરી જોઈન્ટ. શું કીધું? ઇક્વિવેલન્ટ ટુ 2 બાઇનરી જોઈન્ટ એઝ વન ઓફ ધીઝ 3 લિંક જોઈન્ટ કેરી ધ પિન ફોર ધ અધર 2 લિંક. બરાબર. તો એ રીતે અહીંયા પણ આપેલી કે અહીંયા એક રેફરન્સનું તમે લઈ લો તો આને આપણે ફિક્સ કરી દઈએ તો આ મૂવ કરશે એંગ્યુલર મૂવમેન્ટ ડેલ્ટા થીટા 2 અને એ રીતે આ ડેલ્ટા થીટા 3 પ્રમાણે એંગ્યુલર મૂવમેન્ટ કરશે. બરાબર. તો આને આપણે કહી શકીએ સેકન્ડ ઓર્ડર પિન જોઈન્ટ, એટલે કે 2 ડિગ્રી ઓફ ફ્રીડમ મૂવમેન્ટ થશે આમાં 3 લિંક જોઈન્ટની વાત. હવે આગળ જોઈએ ક્વોટર્નરી જોઈન્ટ. તો આમાં શું આવશે? 4 લિંક આવશે. વેન 4 લિંક આર જોઈન્ડ એટ ધ સેમ કનેક્શન, ધ જોઈન્ટ ઇઝ કોલ્ડ ક્વોટર્નરી જોઈન્ટ. ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 3 બાઇનરી જોઈન્ટ. બરાબર. હવે કઈ રીતે 4 લિંકો જોઈન્ટ છે? તો જુઓ અહીંયા બતાવેલું છે ક્વોટર્નરી જોઈન્ટ. તો આ જે ભાગ રહ્યો એમાં કઈ 4 લિંકો છે? લિંક 1, લિંક 2, લિંક 3 અને લિંક 4. તો ટોટલ લિંક 4 જોઈન્ટ છે. બરાબર. તો એના પરથી આનું નામ પડી ગયું ક્વોટર્નરી જોઈન્ટ. લિંક 1, લિંક 2, લિંક 3 અને લિંક 4 તમારી. બરાબર. હવે જોઈએ આગળ આપણે મિકેનિઝમ. તો મિકેનિઝમ શું કહેવાય છે? વેન વન ઓફ ધ લિંક ઓફ અ કાઇનેમેટિક ચેન ઇઝ ફિક્સ્ડ, ધ ચેન ઇઝ નોન એઝ ધ મિકેનિઝમ. બરાબર. આગળ જે આપણે બધી લિંકો જોઈ છે એમાંથી શું કીધેલું છે કે કોઈને ફિક્સ કરી દેવાનું. શું કરવાનું છે? કોઈ લિંકને ફિક્સ કરી દેવાનું. તો એ શું થઈ જશે? મિકેનિઝમ બની જશે. વેન વન ઓફ ધ લિંક ઓફ કાઇનેમેટિક ચેન ઇઝ ફિક્સ્ડ, ધ ચેન ઇઝ નોન એઝ ધ મિકેનિઝમ. બરાબર. હવે જોઈએ આગળ. ઇટ મે બી યુઝ ફોર ટ્રાન્સમિટિંગ ઓર ટ્રાન્સફોર્મિંગ મોશન. શું થશે? ટ્રાન્સમિટિંગ અથવા તો ટ્રાન્સફોર્મિંગ મોશનની વાત કરેલી છે. મિકેનિઝમ વિથ 4 લિંક ઇઝ નોન એઝ ધ
સિમ્પલ મિકેનિઝમ. શું કીધેલું છે? સિમ્પલ મિકેનિઝમ. કેટલી લિંક સુધીની વાત કરેલી છે? તો 4 લિંક સુધીનું હોય તો એ કહેવાશે સિમ્પલ મિકેનિઝમ. બરાબર. એન્ડ ધ મિકેનિઝમ વિથ મોર દેન 4 લિંક આર નોન એઝ કમ્પાઉન્ડ મિકેનિઝમ. બરાબર. 4 લિંક સુધીનું હોય તો એ કહેવાશે સિમ્પલ મિકેનિઝમ. 4થી વધુ બની જશે, મોર દેન 4, તો એ શું થઈ જશે? કમ્પાઉન્ડ મિકેનિઝમ. બરાબર. સિમ્પલ મિકેનિઝમ અને કમ્પાઉન્ડ મિકેનિઝમમાં મેઇન ડિફરન્સ આ જ છે. સિમ્પલ મિકેનિઝમમાં 4 હોય અને જ્યારે કમ્પાઉન્ડમાં 4 કરતાં વધારે લિંક જોઈન્ટ હોય. વેન અ મિકેનિઝમ ઇઝ રિક્વાયર્ડ ટુ ટ્રાન્સમિટ પાવર અથવા ટુ ડુ સમ પર્ટિક્યુલર ટાઈપ ઓફ વર્ક ધેન ઇટ બીકમ અ મશીન. તો શું થઈ જશે? અહીં મશીનમાં રૂપાંતર થઈ જશે મિકેનિઝમનું. શું કીધું? વેન મિકેનિઝમ ઇઝ રિક્વાયર્ડ ટ્રાન્સમિટ પાવર ઓર ટુ ડુ સમ પર્ટિક્યુલર ટાઈપ ઓફ વર્ક, એટલે કે પાવર ટ્રાન્સમિટ કરશે અથવા તો કોઈ પણ પ્રકારનું વર્ક ટ્રાન્સમિટ કરશે તો એ શું બની જશે? તો એ બની જશે મશીન બની જશે. બરાબર. In such case, the various link or element have to be designed to withstand the force safely. એટલે કે એની લિંકની ડિઝાઇન એ રીતે કરેલી હોવી જોઈએ કે એના ઉપર લિંક ઉપર ફોર્સ લાગે તો પણ એની ફોર્સ લાગવાના કારણે એમાં કોઈ બેન્ડિંગ ના આવવું જોઈએ, અથવા તો એમાં જે પાવર ટ્રાન્સમિટ કરવાનો છે તો વર્ક કરવાનું છે તો એમાં કોઈ પણ પ્રકારની ખામી ન આવવી જોઈએ. એ રીતની એની ડિઝાઇન કરેલી હોવી જોઈએ. A little consideration will show that the mechanism may be regarded as a machine in which each part of is reduced to the simplest form to transmit the required motion. બરાબર. હવે જોઈએ આગળ મિકેનિઝમ એન્ડ સિમ્પલ મશીન બંનેમાં શું ડિફરન્સ છે? તો મિકેનિઝમ કોને કહેવાય છે? તો મિકેનિઝમ એ શું થશે? ફંડામેન્ટલ ફિઝિકલ ઓર કેમિકલ પ્રોસેસ ઇન્વોલ્વ ઇન ઓર રિસ્પોન્સિબલ ફોર એન એક્શન, રિએક્શન એન્ડ અધર નેચરલ ફેનોમિના. બરાબર. જ્યારે મશીનમાં શું કહેવાય છે? assembled of parts that transmit force, motion and energy in a predetermined manner. બરાબર મિત્રો. તો મશીનમાં અને મિકેનિઝમમાં ડેફિનેશનમાં શું ડિફરન્ટ આવે છે કે અહીંયા શું કરેલું છે? મિકેનિઝમની વાત કરીએ તો ફંડામેન્ટલ ફિઝિકલ અથવા તો કેમિકલ પ્રોસેસ કરશે, ઇન્વોલ્વ અથવા તો રિસ્પોન્સિબલ ફોર ધ એક્શન, રિએક્શન એન્ડ નેચરલ ફેનોમિના. જ્યારે અહીંયા મશીનમાં શું થશે? તો એસેમ્બલ થઈ જશે. બરાબર. અલગ અલગ મિકેનિઝમો રહી એ મિકેનિઝમનો એક જ જગ્યા ઉપર એસેમ્બલી થશે. બરાબર. અને એ એસેમ્બલી જે થાય છે ફોર્સ ટ્રાન્સમિટ કરવા મોશનમાં અથવા તો એનર્જીમાં પ્રીડિટરમાઇન્ડ મેનરમાં થશે તો એ વસ્તુ કહેવાશે મશીન કહેવાશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો the term mechanism is applied to the combination of geometrical body which constitute the machine or part of a machine. Mechanism શું થશે? may therefore be defined as a combination of rigid or resistant body formed and connected so that they move with definite relative motion with respect to another. A similarity between the machine and mechanism. તો શું સિમિલારિટી રહેશે? બંનેમાં સરખું શું રહેશે? they are both combination of rigid body. The relative motion among the rigid bodies are definite. બરાબર. આ બંને આપણે સિમિલારિટી રહેશે મશીનમાં અને મિકેનિઝમમાં. The difference between the machine and mechanism that the machine transform energy to do work while mechanism
ડુ નોટ નેસેસરી પરફોર્મ ધીસ ફંક્શન. શું કરશે? મશીનને કંઈક વર્ક કરવું જ પડશે. જ્યારે લિંકની એવી કોઈ જરૂરિયાત નહીં, મિકેનિઝમ જે બને છે એને પરફોર્મ કરવાની કોઈ રિક્વાયર નથી. ઓલ મશીન આર મિકેનિઝમ બટ ઓલ મિકેનિઝમ આર નોટ મશીન્સ. બરાબર? ઓલ મશીન્સ આર મિકેનિઝમ. જેટલા પણ મશીન છે એને તમે મિકેનિઝમ કહી શકો છો, પણ મિકેનિઝમને મશીન તમે ના કહી શકો. બરાબર? હવે આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ છીએ, પછી બાકીનું બીજા લેક્ચરમાં જોઈશું આપણે.